નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સગીરાને હાઈકોર્ટે મંજૂરી આપી છે। ગાંધીનગરની 16 વર્ષીય સગીરાને ગર્ભપાતની મંજૂરી મળી છે। ગાંધીનગરની દુષ્કર્મ પીડિતાને 16 સપ્તાહનું ગર્ભ હતું અને હવે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે। ગર્ભપાત પેનલમાં સિનિયર ડોક્ટરો હશે, તો આ 16 માસનો ગર્ભ સમગ્ર મામલે જૂનાગઢ કલેક્ટરે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે। તો કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। 2025ની આ સમગ્ર ઘટના અને આ દારૂ અને નોનવેજની પાર્ટી 2025માં થઈ હતી અને 10મા મહિનાની આ તારીખ છે, જેમાં સીડી મારફતે દારૂ અને નોનવેજ લઈ જવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે જૂનાગઢ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। 2 પોલીસ ફરિયાદ દાખલ કરવાનો કલેક્ટરનો આદેશ છે। પ્રાંત અધિકારી શ્રીની એમાં તપાસ અધિકારી તરીકેની નિમણૂક કરી હતી। આપના માધ્યમથી તમામ લોકોને ખાસ એ જણાવવાનું કે આ ઘટનાને રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને એવા માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ એમાં જરૂરી તપાસ થઈ અને કડક કાર્યવાહી થાય એવી સૂચના પણ મળેલ હતી। આખી ઘટના આપ જુઓ તો ગયા વર્ષે 22/10/2025ની ઘટના છે। તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી એમએલએ જિગ્નેશ મેવાણીએ પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે। ઉના કાંડના ચુકાદા મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે। આરોપીને કરેલી સજા મામલે એમએલએ મેવાણીએ નારાજગી દર્શાવી છે, જેમાં ફેસલાને સરકાર હાઈકોર્ટમાં પડકાર કરી તેવું હવે આ નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્યનું આ કહેવું છે, સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારાય તો સુપ્રીમ કોર્ટ સુધી લડત કરીશું। આરોપી ઉનાકાંડના આરોપી કે પૈકીના એક આરોપી ઉપર એવો પણ આરોપ છે કે છેલ્લા 15 દિવસ પૂર્વે ઉનાના જ એક પોલીસ કર્મચારીને પણ માર્યા। મતલબ કે રાજ્યનું પોલીસ અને પ્રશાસન આ પીડિત પરિવારો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકે એટલું સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે। લગભગ પ્રત્યેક આરોપીને વશરામભી સરવૈયા, બાલુભી સરવૈયા ભોગ બનનારા પરિવારોએ તમામે તમામ આરોપીને બરાબર ઓળખી પાડ્યા હતા અને જડબે સલાક જુબાની આપી હતી અને છતાં 36-37 આરોપીઓને એ નિર્દોષ છોડી 5 વર્ષની સજા એ ફક્ત 5 લોકોને કરવામાં આવી છે। એટલે ઉનાના પરિવારજનોનું, ઉના કાંડના પીડિત પરિવારોનું કહેવું છે કે આ ચુકાવાથી એ ખૂબ નિરાશ થયા છે। તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું છે। તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં સામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવો હવે આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં પાટણમાં 3 દિવસ પહેલા ધોળા દિવસે હત્યા થઈ હતી અને સમગ્ર મામલે હવે કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। સરકારની સલામતીના દાવાની પોલ ખુલી ગઈ છે તેવું પણ કહેવામાં આવ્યું છે, જ્યારે પોલીસે 3 જેટલા આરોપીને પકડી પાડ્યા છે। પરંતુ મને લાગે છે કે રાજની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ડર ના હોવાને કારણે આ લોકો જે લુખા તત્વો છે બેફામ બન્યા છે। જાહેરમાં તલવારો, ધારિયા અને રિવોલ્વરથી લોકોના ખૂન થઈ રહ્યા છે અને પોલીસનો પણ ડર રહ્યો નથી। એટલે ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે હિમાચલનો ચાર્જ સંભાળ્યો છે, પણ ગુજરાતની અંદર પણ સલામતી અને શાંતિ સચવાય, કાયદો અને વ્યવસ્થા સચવાય, એના માટે પણ ધ્યાન રાખો। તો ઔદ્યોગિક એકમો પાસેથી વેરો વસૂલવાનો બાકી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 510 થી વધુ ઔદ્યોગિક એકમો પાસે વેચાણ વેરો વસૂલવાનો બાકી છે। 1 કરોડથી વધુનો વેચાણ વેરો વસૂલવાનો બાકી છે, જેમાં બાકી વેરા વસૂલાત માટે મિલકત જપ્ત કરવા નોટિસ પાઠવવામાં આવી છે। 520 જેટલા જે એકમો છે તેમની પાસેથી મિલકત વેરો વસૂલવાનો બાકી છે। એકમો સામે થર્ડ પાર્ટી રિકવરી કરવામાં આવશે। મિલકત પર બોજા નોંધ જેવી કાર્યવાહી કરી કબૂલાત કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એક નિવેદન આપવામાં આવ્યું છે। પીએમ જનજાતિ કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। આ વખતે
આદિજાતિ વિભાગ માટે 35,782 કરોડ રૂપિયા ખર્ચાવાના છે. એમાં 25 ડિપાર્ટમેન્ટો એટલે કે વિભાગો કામ કરશે. નીચે સુધી વ્યક્તિ સુધી યોજના પહોંચે, એનો વિકાસ થાય. વિદ્યાર્થી લઈને રોજગારીથી લઈને ખેડૂત સારી ખેતી કરી શકે, પ્રાકૃતિક તરફ આગળ વધી શકે, એ પ્રકારની તમામ આ યોજનાઓ સાથે આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જે સફારી પાર્ક છે તેમાં હવે દીપડાનો કહેર જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં દીપડાનો કહેર જોવા મળ્યો. 2 વર્ષમાં 8 કાળિયાર હરણનો દીપડાએ શિકાર કર્યો છે. જેમાં સફારી પાર્કમાં સતત પેટ્રોલિંગ છતાં હુમલામાં વધારો થઈ રહ્યો છે. દીપડાએ 8 જેટલા હરણનો શિકાર કર્યો. સફારી પાર્કના વિવિધ વિસ્તારોમાં કુલ 10 ટ્રેપ કેમેરા મૂકવામાં આવ્યા છે. જ્યારે હુમલા રોકવા પાંજરાઓની ફરતે સોલાર ઇલેક્ટ્રિક વાડ બનાવવામાં આવી છે. અસામાજિક તત્વોની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નગરપાલિકાએ મૃત માછલીઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. નદીને હવે સાફ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી. તો મોરબીના સિરામિક ઉદ્યોગને યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે મોરબી ખાતેથી. મોરબી શહેરમાં સિરામિક ઉદ્યોગને યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે. ઉદ્યોગોમાં ગેસની અછતના લીધે મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અનેક એકમો બંધ થતા 20-25 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મિની વેકેશનમાં મશીનરીનું મેન્ટેનન્સ કરવામાં આવશે. ત્યારે વેકેશનના કારણે ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે. તો 20-25 દિવસનું આ મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સિરામિક ઉદ્યોગને ક્યાંક ને ક્યાંક ફટકો પડે તેવું પણ લાગી રહ્યું છે. મિડલ ઇસ્ટમાં હાલ જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ પછી ગેસની જે શોર્ટ સપ્લાય થઈ એમાં પ્રોપેન પર ચાલતા યુનિટો જે હતા એમાંથી અંદાજે 400 યુનિટો બંધ થઈ ગયા છે. અને ગુજરાત ગેસમાં ચાલતા યુનિટો હતા એમાંથી પણ થોડા ઘણા મહદ છે જેમના એનજીઓ ટાર્ગેટ પૂરા થયા એ પ્રમાણે બંધ થયા છે. અને આવનારા ટાઈમમાં હજી આ સંખ્યામાં વધારો થઈ શકે એવી અમને સંભાવના દેખાઈ રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાજકોટ સિવિલના પબ્લિક કેન્ટીનમાં ગેસ સિલિન્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓના સગાઓ માટે ભોજન વ્યવસ્થામાં અસર જોવા મળી રહી છે. કેન્ટીન સંચાલકો કોલસા સગડી પર રસોઈ કરવા મજબૂર બન્યા છે. દર 2 દિવસે 1 મણ કોલસાનો ઉપયોગ વધતા ખર્ચથી મુશ્કેલી વધી રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે કોમર્શિયલ સિલિન્ડરમાં એક અછત સર્જાણી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ સિવિલ હોસ્પિટલના જે પબ્લિક જે કેન્ટીન છે ત્યાંના દ્રશ્યો કે જે હાલ હવે જે સંચાલકો છે તે અત્યારે સગડી ઉપર જે પોતાની જે ખાદ્ય પદાર્થ બનાવવા માટે મજબૂર બન્યા છે. ચોક્કસથી કોલસાનો ભાવ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. હાલ કોલસાની વાત કરવામાં આવે તો કોલસાનો ભાવ પણ વધી રહ્યો છે. હાલ 850 જેટલો જે ભાવ છે તે કોલસાનો બોલાઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક ભય એની લાગણી સંચાલકોમાં સતાવી રહી છે. એક બાજુ કોમર્શિયલ જે સિલિન્ડર છે તેની અછત સર્જાણી છે, ત્યારે બીજી બાજુ કોલસા અને લાકડાથી હાલ હવે જે સગડી ઉપર જે પોતાની જે ખાદ્ય વસ્તુ બનાવવા માટે સંચાલકો મજબૂર બન્યા છે. આપણી સાથે સિવિલ હોસ્પિટલ કેન્ટીનના સંચાલક છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? મયુરભાઈ, શું કહેશો? અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? ત્યાં બાટલા મળતા 10 બાટલા મળતા નથી. સગડી પર ઓળવવું પડે અમારે. બાટલા કોલસાનો ભાવ વધારે. અત્યારે કેટલો ભાવ છે કોલસાનો? 830 રૂપિયા છે. અને આ કોલસો કેટલો સમય ચાલે તમારે? 830 20 કિલો 2 દી 2-3 દી હાલે. અને ખાસ તો રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે સૌરાષ્ટ્રભરમાંથી આવતા હોય છે જે દર્દીઓ છે, દર્દીઓના સગા છે, તો શું કેવી હાલાકી તમને અત્યારે ભોગવવી પડે? મુશ્કેલી તો તને પડે જ ને. બાટલા મળતા નથી, ટામર ઓળવવું પડે, બધું કામ આમાં કરવું પડે. સગડીમાં સગડી એટલે મળતી નથી સામુથી. આવો કોમર્શિયલ ગેસ માટે તમે બુકિંગ કરાવ્યું કે કેમ? બુકિંગ કરાવેલું જ છે અમે. 3 બાટલા તમારે પાસે બુકિંગ નથી. આપવા જોઈએ કે અમને. શું કહે છે તમને? બાટલા નથી એમ કે છે. બાટલા મળે તો ભેગું થાય ને આમાં. કાંઈ ભેગું નથી. સગડીમાં કાંઈ ભેગું થતું નથી અમારથી.
કોઈને રજૂઆત કરી તમને આ મુદ્દે? કોઈને રજૂઆત કરી? એનામાં ચેઠા કરી છે, રજૂઆત તો કરેલી જોઈ ને. ત્યારે બાટલા મળતા નથી, સગડી લેવા કે સગડી ન મળી અમને. ભાઈ બની સગડી લઈ આવ્યો. રોજ કેટલા કિલો કોલસાનો ઉપયોગ થતો હશે આમ તમારે? 7 કિલો 7-8 કિલો જતા હશે. 3 દી હાલે 7-8 કિલો જાય કોલસા. સ્થિતિ કેટલી ખરાબ છે અત્યારે? કારણ કે દર્દીઓ તો આવે છે, પણ દર્દીઓના જે સગા છે તે ક્યાંક ને ક્યાંક અહીં ભોજન માટે આવતા હોય છે. અત્યારે એવું થયું છે કે તમે અત્યારે પોતાનું કેટલીક જે વસ્તુઓ છે તે બંધ કરી હોય? ઘણી વસ્તુ બંધ, દાળ ભાત બંધ કરેલા છે, શાક રોટલી બંધ કરેલી, શાક થેપલા બંધ કરેલા છે. તો આમ હોવું જોઈએ ને વસ્તુ અમારી પાસે. ગેસનો બાટલો નથી, ચાલો એ પેલા કારણ પીવું જ ઉભું છે. થેપલા બને ગેસમાં બને, આમાં થેપલા બને દાજી જાય થેપલા, તો શું કરવું અમારે? ગ્રાહકને કઈ દેવાય નહીં, દાજી ગયેલું એટલે થેપલા બંધ કર્યા, દાળ ભાત બંધ કરી દીધા, શાક રોટલી બંધ કરી દીધી, શાક પૂરી, બસ એક જ વસ્તુ હાલે. ચોક્કસથી અત્યારે ગંભીર સ્થિતિ સર્જાણી છે કે ઘણી બધી જે ભોજનની જે સામગ્રી છે તે બંધ કરવામાં આવી છે. આવી વાત ક્યાંક હાલ અત્યારે સંચાલકો તરફથી મળી રહી છે. હું આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ જે કેન્ટીનના દ્રશ્યો કે કહી શકાય કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે, ત્યારે હવે બહુ ઓછી સંખ્યામાં લોકો છે તે કેન્ટીનમાં આવી રહ્યા છે. ખાસ તો યુદ્ધની અસર છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. લોકો પોતાના ઘરેથી જ એટલે કે જે દર્દીના જે સગાઓ છે તે પોતાના ઘરેથી જ જે ખાદ્ય પદાર્થ છે તે લાવીને અહીં આરોગતા હોય છે. એટલે કે યુદ્ધની અસર, સીધી અસર, કારણ કે કોમર્શિયલ જે ગેસ ઉપર તેની અસર પડી જ છે અને તેના જ કારણે કેન્ટીન ઉપર પણ તેની સીધી અસર છે તે હાલ પડી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હોસ્પિટલો પર પણ પડી રહી છે. કોમર્શિયલ ગેસની અછતને કારણે એસએસજી હોસ્પિટલની કેન્ટીન બંધ થવાને આરે આવી હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ગેસ પુરવઠો ઉપલબ્ધ કરાવતા પરિસ્થિતિ સુધરી છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને દર્દીઓના સગાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળાભાઈ જાની કેન્ટીન પહેલાં તો અછત હતી, પણ એના પછી અમારા ઉચ્ચ અધિકારીએ જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, ડીન સાહેબ છે, એમણે સરકારમાં રજૂઆત કરીને અમને તાત્કાલિક ગેસની વ્યવસ્થા કરાવી આપી છે. રોજના 250-300 વિદ્યાર્થી જમતા હોય છે. અમારે રોજના 1.5 થી 2 બાટલ વપરાતા હોય છે અને સરકારશ્રી એમને મોકલી આપે છે. હા, અમારે ગેસ લાઈન આવી રહી છે આગળ, ને તાત્કાલિક એનું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે તાત્કાલિક જ એનો નિર્ણય લીધો છે કે આપણે ગેસ લાઈન લખાઈ દઈએ. કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં ભૂવા સંકટ જોવા મળ્યું છે, તો હાલ શહેરની શું સ્થિતિ આવો જાણીએ અહેવાલમાં. અમદાવાદ શહેર જે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, પરંતુ અમદાવાદમાં માળખાગત સુવિધાઓને લઈ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. એક તરફ તંત્ર દ્વારા આગામી 4 વર્ષમાં 2000 કરોડથી વધુના ખર્ચે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો દાવો કરવા લાખનો ખર્ચ થયો છે. ઝોન વાઇઝ આંકડાની વાત કરીએ તો એ ખૂબ જ ચોંકાવનારા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 143 ભૂવા પડ્યા, જેમાં 13.46 કરોડનો ખર્ચ થયો છે. ઉત્તર પશ્ચિમ ઝોન ભાજપના અધ્યક્ષે કોંગ્રેસ પર આપેલા નિવેદન મામલે કોંગ્રેસના સિનિયર પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ઈસરો સહિતની દેશ આખાને ગૌરવ આપે એવી સંસ્થા પણ કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ છે. એ ગુજરાત માટે ગૌરવ છે અને કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ છે. હું એટલા માટે કહું છું કારણ કે પ્રદેશ અધ્યક્ષને પોતાને વાંચનની બહુ ખબર પડતી હોય તેવું દેખાતું નથી. ઇતિહાસથી તો વાકેફ નથી ને વાંચનથી પણ દૂર હોય તેવું દેખાય છે. રહી વાત એમને ડખાની કરી કે કોંગ્રેસ વિશેની વાત કરે, ભાઈ તમારી આ તમારા પદગ્રહણ સમારંભ પહેલાં શું ટાંટિયા ખેત થઈ હતી એ ગુજરાતે જોયું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આવતીકાલે ગાંધીનગર ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં આગામી ચૂંટણીની વ્યૂહરચના તૈયાર થશે. માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈના નેતૃત્વમાં આવતીકાલે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિ અને જુદા જુદા જિલ્લા મહાનગરોમાં જે ચૂંટણી સંચાલન સમિતિ બની છે એની એક સંયુક્ત બેઠક પ્રદેશના પ્રભારીઓ, જુદા જુદા જિલ્લા મહાનગરના અને
મોરચાના પ્રમુખ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલું છે. પાટણના જેલિયા ગામમાં પોલીસ પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. પાટણ જિલ્લામાં જે રીતની ઘટના સામે આવી, જે તમામ માધ્યમો અત્યારે દેખાડી રહ્યા છે, એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબૂ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વોને અસામાજિક તત્વો તો બેકાબૂ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. વાવથરાદ વિસ્તારમાં કંકુ ચૌધરીના મામલે નવો વળાંક સામે આવ્યો છે, જ્યાં તેણીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની વાત સામે આવી છે. 2 વર્ષ બાદ હવે ચૌધરી પરિવાર દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યું છે. કંકુએ વિડીયો દ્વારા બંને સમાજને વિનંતી કરી છે કે તેના પરિવારને ન તોડવામાં આવે અને તેના 1 વર્ષના બાળકને માતા પિતાથી અલગ ન કરવામાં આવે. તેણીએ જણાવ્યું છે કે તેણે પોતાની ઈચ્છાથી હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે. જૂનાગઢમાં પણિતા સાથે સામૂહિક દુષ્કર્મ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે પણિતાએ 6 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરણિતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય, આ ઉપરાંત અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.